નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1 સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણની અંદર આપણે સંવેદન અને ધ્યાનના સંપૂર્ણ ટોપિકો વિશે માહિતી મેળવી લીધી હતી, જેની અંદર આપણે જે પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસ કરવાનો તેમાં સંવેદનના વિભાગો અને સંવેદનના પ્રકારો વિશે સમજૂતી મેળવી, ધ્યાનનો અર્થ, ધ્યાનના લક્ષણો, ધ્યાનના નિર્ધારકો, એમાં બાહ્ય નિર્ધારકો અને આંતરિક નિર્ધારકો વિશે ગયા વખતે આપણે આંતરિક નિર્ધારકો વિશે માહિતી મેળવી હતી. જે આંતરિક નિર્ધારકોની અંદર વાત કરવામાં આવે તો એટલે કે વ્યક્તિલક્ષી જે નિર્ધારકો છે એની અંદર કયા કયા વ્યક્તિલક્ષી નિર્ધારકો છે એ આપણે થોડા યાદ કરી લઈએ. એની અંદર પહેલો ધ્યાનનો નિર્ધારક હતો રસ અને અભિરુચિ, કે આપણને જે બાબતો પ્રત્યે રસ હોય છે કે જેની અંદર અભિરુચિ હોય એવી વસ્તુ પ્રત્યે જ આપણે ધ્યાન આપવી છે. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો કે જે વ્યક્તિ જે છે ક્રિકેટના રસિયા હોય તો એનું ધ્યાન ક્રિકેટના સ્કોર બોર્ડ ઉપર હોય છે. આપણને જે બાબતની રુચિ છે એના પ્રત્યે આપણું ધ્યાન સૌથી વધારે હોય છે. તો અનેક બીજા ઉદાહરણો પણ આપણે આપી શકીએ. એવું કે પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણ જ આપણે યાદ કરી શકીએ. દાખલા તરીકે આપણે લેવું તો કે મેં તમને જે કીધું એ મુજબ કે જે સંગીતકાર છે એનું ધ્યાન સંગીતના સાધનો પ્રત્યે જયા વગર રહેતું નથી. બીજો પ્રકાર કે જરૂરિયાત કે ભૂખ, તરસ એ આપણે પ્રાથમિક જરૂરિયાતો છે અને આપણે જેની જરૂરિયાત છે અને એ વસ્તુ જો આપણે સમક્ષ ઉપસ્થિત થાય તો એના તરફ આપણું ધ્યાન તરત જ આકર્ષાય છે. ટેવ કે ધ્યાનના નિર્ધારકોનો ત્રીજો આંતરિક નિર્ધારક છે કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય અને અજાણ્યા વિસ્તારમાં પણ ઈજાય તો પણ એનું ધ્યાન એવી વસ્તુ પ્રત્યે જયા વગર રહેતું નથી. કે ધારો કે પાન મસાલાનો વ્યસની વ્યક્તિ પાણીના ગલ્લાઓ તરત જ શોધી લે છે. શિક્ષણ કે જેને જે પ્રકારનું શિક્ષણ મેળવ્યું હોય અને એ વસ્તુ એની સમક્ષ હોય તો એનું ધ્યાન એના તરફ જતું નથી. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો કે એન્જિનિયરિંગ પ્રકારનું શિક્ષણ મેળવનાર વ્યક્તિ જ્યારે કોઈ સિટીની અંદર કે કોઈ બજારની અંદર નીકળે છે તો એની અંદર જે બિલ્ડિંગો બનાવેલી હોય એના તરફ એનું ધ્યાન પહેલું જાય છે. ડોક્ટરી કક્ષાનો વ્યક્તિ હોય તો એ જ્યારે ક્યાંક પસાર થતો હોય ક્યાંકથી અને ત્યાં કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય તો એનું દર્દી તરફ ધ્યાન અચેતન તરફ ચાલી રહે છે. બીજું વાત કરીએ તો કે લાસ્ટ મનોશારીરિક સ્થિતિ, કે આપણી મનોશારીરિક સ્થિતિ જેવી છે. ઉદાહરણ તરીકે લેવું તો કે આપણને શરીરની અંદર કોઈ ઘા વાગ્યો હોય, કોઈ બાબત થઈ હોય તો એના તરફ આપણું ધ્યાન તરત જાય છે. હવે આગળ આપણે પ્રત્યક્ષીકરણ વિશે સમજવાનું છે કે પ્રત્યક્ષીકરણ એ શું છે. તો કે પ્રત્યક્ષીકરણની એક સામાન્ય વાત છે આપેલી છે તો કે આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. જો કોને પ્રત્યક્ષીકરણ કહેવાય તો કે આસપાસના જગત પ્રત્યે, એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુ ના ઉદ્દીપકો પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે કે પ્રત્યક્ષીકરણ. આ સર્વસામાન્ય વ્યાખ્યા છે. જ્યારે પ્રત્યક્ષીકરણની આપણે લખ્યું હોય તો કે આસપાસના જગત પ્રત્યે જે સભાન થવાની પ્રક્રિયા હોય એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જો જે તે વ્યક્તિને પ્રત્યક્ષીકરણ કેવી રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે જુદા જુદા સંવેદનનું સંકલન કરી અર્થ તારવો એટલે પ્રત્યક્ષીકરણ. આ બીજી એક વ્યાખ્યા સર્વસામાન્ય કે જુદા જુદા સંવેદનોનું સંવેદન આપણને શેનાથી થાય છે તો કે સંવેદન આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા આંખ, કાન, જીભ, નાક એ સંવેદનો જે થાય છે એ દરેક સંવેદનનું સંકલન કરવાનું છે.
એટલે કે એને ભેગું કરવું અને એક અર્થ તારવવો એને પ્રત્યક્ષીકરણ કહેવાય. ધારો કે કોઈ પણ વસ્તુ આપણે જીભ ઉપર મૂકીએ છીએ એનું જે સંવેદન થાય છે પછી આપણે જેનો અર્થ તારીએ કે આ ગળી વસ્તુ છે, ખાટી વસ્તુ છે, તીખી વસ્તુ છે એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે પ્રત્યક્ષીકરણ એટલે શું? તો કે આસપાસના જગત પ્રત્યે સભાન થવાની જે આપણી પ્રક્રિયા છે એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એવી વ્યાખ્યા લેવી હોય તો કે જુદા જુદા સંવેદનનું સંકલન કરી અર્થ તારવવું એટલે પ્રત્યક્ષીકરણ. જુદા જુદા સંવેદનનું સંકલન કરી અર્થ તારવવું એટલે પ્રત્યક્ષીકરણ. આપણે કીધું ને કે આપણને કોઈ પણ પ્રકારનું સંવેદન થાય છે, આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છે, ગોળ આકાર જોતા હોય, લંબગોળ આકાર જોતા હોય, કોઈ વસ્તુનો અનુભવ કરતા હોય અને પછી આપણે એના પરિણામ તરફ આવી એને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. બીજું એક જો સંવેદન જે છે એ એકદમ સામાન્ય બાબત છે કે આપણને કોઈ પણ વસ્તુનું સંવેદન સ્વાભાવિક થઈ જાય છે, પણ સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ કરવું એ જટિલ પ્રક્રિયા કહેવાય, અઘરી પ્રક્રિયા છે. એક દૂરની વસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એનું પ્રત્યક્ષીકરણ કરવું સહેલું હોતું નથી. એટલે સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ એ એકદમ જટિલ બાબત છે. જો સંવેદનનો સંબંધ કોની સાથે છે? ઉદ્દીપક સાથે છે. સંવેદનનો સંબંધ ઉદ્દીપક સાથે છે. તો કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે સંવેદન થાય છે અને આ જે આપણને સંવેદન થયું એ સંવેદનનો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજ સુધી પહોંચતા મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે. જે તે સંવેદનનું અર્થઘટન કેવી રીતે થાય છે? તો કે આપણને જે કોઈ પણ ઉદ્દીપકનું સંવેદન થાય છે એ સંવેદન જ્ઞાનેન્દ્રિયો આપણે આંખ, કાન, જીભ દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા એનું અર્થઘટન થાય છે. આ અર્થઘટન થવાની જે પ્રક્રિયા છે એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આના દ્વારા આપણે પ્રત્યક્ષીકરણની જે તે મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા જોઈ. આ આપણે જે જોયું એ શું છે? તો કે એ તો એક સર્વસામાન્ય વ્યાખ્યા છે કે પ્રત્યક્ષીકરણ અને સંવેદન એકબીજા સાથે સંકળાયેલા છે, સળંગ છે. જેનું સંવેદન થાય છે એ જ વસ્તુનું આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. એટલે પ્રત્યક્ષીકરણ થોડી જટિલ પ્રક્રિયા છે. જે તે મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા પ્રત્યક્ષીકરણની જેના દ્વારા આપણે પદાર્થને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. તો કોને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે? કે જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. જેના દ્વારા એટલે કે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે કોઈ પણ પદાર્થને તેના યોગ્ય સ્વરૂપમાં જે ઓળખવાની ક્રિયા એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આની વ્યાખ્યા કોને આપી છે? તો H.E. ગેરેટી નામના મનોવૈજ્ઞાનિકે પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપી છે કે જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ જ્યારે આપણે પ્રત્યક્ષીકરણનો પ્રશ્ન લખીએ છીએ ત્યારે સર્વસામાન્ય વ્યાખ્યા તો લખવી એ સિવાયના જે તે મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા પણ લખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. એની અંદર જે તે મનોવૈજ્ઞાનિકનું નામ પણ લખવું. એક H.E. ગેરેટે આપેલી વ્યાખ્યા યાદ રહે કે જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં જે ઓળખવાની ક્રિયા છે
તેને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ બીજા મનોવૈજ્ઞાનિકે આપેલી કે પ્રત્યક્ષીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરણેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. તો શું વ્યાખ્યા છે? લિગાર્ડ, એટેન્સ અને એટેન્સે આપેલી વ્યાખ્યા ભણ્યા છે. લિગાર્ડ, એટેન્સ એટેન્સ એટલે કે એટેન્સ પ્રદાય આપેલી વ્યાખ્યા પ્રત્યક્ષીકરણ કે પ્રત્યક્ષીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરણેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. શું છે પ્રત્યક્ષીકરણ? કે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણમાંના જે ઉદ્દીપકો છે એનું પહેલા એક સંગઠન કરીએ અને સંગઠન કર્યા બાદ એનું અર્થઘટન કરીએ છીએ. સંગઠન એટલે શું? કે આપણે ઇન્દ્રિયો દ્વારા જે પદાર્થ જોઈએ છે એનું આપણે ઇન્દ્રિયો દ્વારા એક સંગઠન કરીએ કે ભાઈ આ પ્રકારનો પદાર્થ છે, આ પ્રકારનો પદાર્થ છે અને એ ઇન્દ્રિયો દ્વારાનો પદાર્થ આપણા મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા એનું અર્થઘટન થાય છે. આ જે અર્થઘટન થવાની પ્રક્રિયા છે એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હિલગાર્ડ, એટેન્સ અને એટેન્સે આપેલી વ્યાખ્યા ફરીથી જોઈએ કે પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરણેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હિલગાર્ડ અને એટેન્સે આપેલી વ્યાખ્યા છે. એક ત્રીજા મનોવૈજ્ઞાનિકે પણ પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જોઈએ કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. શું વ્યાખ્યા છે પ્રત્યક્ષીકરણની? પોલિસ અને ડ્રાઈવરે આપેલી વ્યાખ્યા કે સંવેદનો દ્વારા કેટલું કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા આપણને જે સંવેદન થાય છે એટલે કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. કે આપણે કોઈ પણ જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું આપણને જે તાત્કાલિક જ્ઞાન થાય ને એને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે લેવું હોય તો કે કોઈ પણ વ્યક્તિ આપણે મોઢાની અંદર કંઈ પણ વસ્તુ મૂકી દીધી હોય અને જીભ દ્વારા એનો કાંટો, ખારો, ચૂરો, ગળ્યો કે તીખો જે સ્વાદનો અનુભવ થાય છે, કાં તો તીખી વસ્તુ છે કાં તો ખાટી વસ્તુ છે, આ પ્રકારની જે ક્રિયા છે એને પ્રત્યક્ષીકરણ કહેવાય. એટલે કે એને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે ઉદ્દીપકના પરિણામ ઉપર આવી છે એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પ્રત્યક્ષીકરણની આપણે ત્રણ મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા જોઈ. એક H.T. ગેરેટ, એક હિલગાર્ડ, એટેન્સ અને એટેન્સ, બીજું પોલિસ અને ડ્રાઈવર. ત્રણેય ત્રણ વ્યાખ્યા ફરીથી સારી રીતે તૈયાર કરી લઈએ. H.T. ગેરેટની વ્યાખ્યા યાદ કરી લઈએ કે જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખી એને પ્રત્યક્ષીકરણ કહેવાય. જેના દ્વારા એટલે કે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા. H.T. ગેરેટની વ્યાખ્યા હિલગાર્ડની કે પ્રત્યક્ષીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપક ઘટકોનું
સંગઠન કરી અને અર્થઘટન કરીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહેવાય. કોલિન્સ અને કોલિન્સે આપેલી વ્યાખ્યા કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. આમ આ આપણે પ્રત્યક્ષીકરણ અને એનો અર્થ જોયો. પ્રત્યક્ષીકરણ માટે મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા જોઈ. જો આ બધી જ વ્યાખ્યાઓ આપણે વિશ્લેષણ કરીએ તો એનો સર્વસામાન્ય મુદ્દા કયા હોય કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે. શું હોય પ્રત્યક્ષીકરણ? આનું વિશ્લેષણ. પ્રત્યક્ષીકરણ સંવેદનનું અર્થપૂર્ણ અનુભવનું સંગઠન છે. સ્વાભાવિક ભાષાની અંદર આપણે કહેવું છું કે પ્રત્યક્ષીકરણ શું છે તો કે આપણને જે સંવેદન થાય છે એનો અર્થપૂર્ણ અનુભવ એટલે કે આપણે અનુભવનો ઉપયોગ કરી જે સંગઠન કરી એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ કીધું એમ કે પ્રત્યક્ષીકરણ કેવી પ્રક્રિયા છે તો કે પ્રત્યક્ષીકરણ એક જટિલ પ્રક્રિયા છે. જો પ્રત્યક્ષીકરણ વડે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોને વાસ્તવિક પરિચય થાય છે. કે પ્રત્યક્ષીકરણ દ્વારા પ્રત્યક્ષીકરણ શું કેવી રીતે થાય છે તો કે આપણા આસપાસના જે ઉદ્દીપકો છે એનું આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનું વાસ્તવિક સ્વરૂપમાં આપણે અવલોકન કરીએ છીએ. એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આગળ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કેવી છે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા એટલે શું કે આપણે કોઈ પણ ઉદ્દીપકની કામગીરી કેવી રીતે કરીએ છીએ એ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કહેવાય. જો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા ઉદ્દીપકનો અનુભવ એ સંવેદન છે. આપણને આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય છે એને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે અને તેનું અર્થઘટન અને
તેનું અર્થઘટન એક પ્રત્યક્ષીકરણ છે. તો કોને પ્રત્યક્ષીકરણ કહેવાય કે આપણને આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે ઉદ્દીપકનો અનુભવ થાય એને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે અને આનું આપણે જે અર્થઘટન કરીએ એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે લે કે કોઈ પણ દૂરની વસ્તુને આપણે જે જોવાનો પ્રયત્ન કરીએ છીએ આંખો દ્વારા એ ઉદ્દીપકનો આપણે અનુભવ કરીએ છીએ કે સામેનો વ્યક્તિ કોણ છે એનું જે અનુમાન એનું જે અનુભવ એને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે અને પછી આપણે એ વ્યક્તિનું અર્થઘટન કરીએ કે આ વ્યક્તિનું નામ આ છે, આ વ્યક્તિ આ છે, એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે છે એ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આપણને કેવી રીતે થાય છે તો કે આપણે જે તે વસ્તુ જોઈએ છે એનું આપણે જ્ઞાનેન્દ્રિયો મારફતે, જ્ઞાનેન્દ્રિય એટલે આપણે કીધું કે આંખ, નાક, કાન, જીભ કે ત્વચા એટલે કે ચામડી, એના દ્વારા આપણા કરોડરજ્જુના મારફતે આપણા મગજ સુધી એ વસ્તુ પહોંચે છે અને લાસ્ટની અંદર કે આપણા મગજ દ્વારા જે વસ્તુ જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરોડરજ્જુ મારફતે મગજ સુધી પહોંચતા આપણે જે તે વસ્તુનું જે અર્થઘટન કરીએ છીએ એને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા આવી હોય છે કે જ્ઞાનેન્દ્રિયો મારફતે ઉદ્દીપકનું કરોડરજ્જુ દ્વારા મગજ સુધી પહોંચતા તેનું અર્થઘટન કરવાની ક્રિયા તે પ્રત્યક્ષીકરણ છે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કઈ આ પ્રકારની હોય છે અને આપણને જે તે ઉદ્દીપકની સમજ કેળવાય છે કે જે તે ઉદ્દીપકની સમજ આપણને કેવી રીતે મળે છે તો કે આપણે જ્યારે કોઈ પણ ઉદ્દીપકને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જોઈએ છે પછી એ બાબત આપણે કરોડરજ્જુ મારફતે ઠેઠ મગજ સુધી પહોંચે છે અને એનું જે અર્થઘટન કરવાની પ્રક્રિયા જે છે એ ઉદ્દીપકથી સમજ કેળવાય છે. જો સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ મનોવ્યાપાર કહેવાય. સ્વાભાવિક રીતે સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ મનોવ્યવહાર છે. એટલે કે પ્રત્યક્ષીકરણ અને સંવેદન એક રીતે જોઈએ તો એક નથી પણ શારીરિક અને વાસ્તવિક અનુભવ બંને સળંગ મનોવ્યાપાર છે. પરંતુ એક રીતે જોઈએ તો કે શારીરિક અને વાસ્તવિકની દ્રષ્ટિએ આ બંને સળંગ મનોવ્યાપાર છે.
આમ એક રીતે જોઈએ તો બંને અલગ પ્રક્રિયા છે, પણ શારીરિક પ્રક્રિયા અને વાસ્તવિક પ્રક્રિયાની રીતે આ બંને એક સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આ જે છે એ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કહેવાય કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સ્વાભાવિક રીતે કેવી રીતે થાય છે એનો આપણે અનુભવ જોયો. હવે નેક્સ્ટની અંદર આપણે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો વિશે સમજૂતી મેળવીશું.